3.5 દાયકા થયા છે. અને જ્યારે અને પ્રભુ કેવી રીતે જીવન બાંધે છે કે 12 વર્ષની ઉંમરે હું આ ચર્ચમાં આવ્યો. 1 દાયકા સુધી કોઈ ઓળખતું પણ રેગ્યુલર ચર્ચમાં આવું અને ઘણા જોવાનોને જોઉં છું ત્યારે આનંદ થાય છે કે હું જ્યારે અહીંયા બેઠો હતો ત્યારે હું વિચારતો હતો કે મારો કયા કયા રોલ રહ્યા પ્રભુએ કેવી રીતે લેવડાવ્યા. 1 દાયકા સુધી કોઈ ઓળખતું નથી પણ રેગ્યુલર ચર્ચમાં આવે, સન્ડે સ્કૂલ એટેન્ડ કરી, પછી જોવાનોની સંગત મળી અને જોવાનોની સંગતમાં જોડાયા. પ્રભુએ જીવન બાંધ્યું. પછી 25 વર્ષની ઉંમર થઈ ત્યારે પહેલી વાર પાસ્ટર મીટિંગમાં આવ્યો. આ દાયકાની અંદર, આ સમયની અંદર વિરાટ સાહેબે ઘણી બધી વાર કે પ્રભુનું વચન લાવ, પણ ત્યારે મેં એમને એવું જણાવ્યું કે મારા લગ્ન થઈ જશે પછીનો સંદેશો આપીશ. અને 2 દાયકા થઈ ગયા અને પહેલી વાર ક્રાઇસ્ટ ચર્ચની અંદર મને પ્રભુનું વચન લાવવાની તક પ્રભુએ આપી. પ્રભુએ વચન વિશ્વાસ માટે જોવાનો માટે ઘણી બધી વાર ઉપયોગ કર્યો છે. પ્રભુનો આભાર માનું છું. અલગ અલગ રોલ અને ટ્રેઝર તરીકે પ્રભુએ મંડળીનો ઉપયોગ કર્યો, સન્ડે સ્કૂલ ટીચર તરીકે ઉપયોગ કર્યો, યુથના પ્રમુખ તરીકે ઉપયોગ કર્યો અને પછી સમય આવતા સેક્રેટરી તરીકે ઉપયોગ કર્યો. પણ પહેલી વાર જ્યારે આ ચર્ચની અંદર પ્રભુનું વચન લાવ્યો છું અને આ માટેની તક આપી છે માટે કમિટીનો અને આપ સર્વનો હું આભાર માનું છું. પણ આ સર્વમાં એક જ બાબત હું કહેવા માંગુ છું કે પ્રભુ જીવન બાંધે છે. અને અહીંયા આજે જે જોવા માંગીએ કે ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્ત સાથે વધસ્તંભ છે. અને ગલાતીય 2:20 હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પણ હું જીવું છું, પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવે દેહમાં મારું જે જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સર્વ પોતાનો અર્પણ કર્યો. આ 18 વાક્યના આધારે આપણે પ્રભુના વચનમાં જઈએ તે માટે પ્રભુની સહાયમાં પ્રાર્થના કરીએ. કૃપાળુ અને જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સાંજના સમયે તમારા વચનોના અભ્યાસ માટે અમે એકત્ર થયા છે. આ લાઈટના દિવસોમાં જ્યારે પ્રભુ તમારી કૃપા માંગીએ છીએ, પ્રભુ મેં તૈયારી કરી છે અને તમારા ચરણો આગળ મૂકું છું. અને પ્રભુ જે સભ્યો આવ્યા છે તમારું વચન સાંભળવા માટે, ત્યારે પ્રભુ તમે મને વધસ્તંભની પાછળ મારી તૈયારીને આશીર્વાદિત કરો. અને પ્રભુ તમે મારા મુખ દ્વારા બોલો એવી કૃપા માંગુ છું. ઈસુ પ્રભુના નામમાં માંગુ છું, તમે સહાય કરો. આમીન. આજનો જે વિષય છે એને આપણે 5 ભાગમાં જોઈશું. શરૂઆત પાઉલનું જીવન, ખ્રિસ્તનું જીવન, ખ્રિસ્તનું અને પાઉલનું જીવનની કમ્પેરિઝન અથવા તો સરખામણી અથવા તુલના, અને કન્ક્લુઝન. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પણ હું જીવું છું, હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આ સ્ટેટમેન્ટ અથવા આ વાક્ય તે પ્રેરિત પાઉલ ગલાતીય મંડળીને લખે છે. અને ગલાતીય મંડળીનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ ગલાતીય મંડળીની શરૂઆતમાં પાઉલે મુખ્ય ભાગ ભજવ્યો. અને આ ગલાતીય મંડળીમાં યહૂદી બેકગ્રાઉન્ડના વિશ્વાસીઓ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો અને જે બિન યહૂદી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો. આ મિક્સ લોકો આ ગલાતીય મંડળીની અંદર હતા. અને ત્યાં એક પ્રશ્ન
આ પાઉલના આ સ્ટેટમેન્ટને સમજવા માટે અથવા તો આ વાક્યને સમજવા માટે આપણે પાઉલની જીવન તરફ દ્રષ્ટિ કરવી પડે. અને અહીંયા પાઉલના જીવન તરફ દ્રષ્ટિ કરતા પહેલા જો આપણે કોઈ કલમનો અભ્યાસ કરવો હોય તો કલમને આપણે પેરેગ્રાફના સંદર્ભમાં જોવું પડે. એ જો પેરેગ્રાફને સમજવું હોય તો એ અધ્યાયના સંદર્ભમાં સમજવું પડે. એ અધ્યાયને સમજવું હોય તો આખા પત્રના કોન્ટેક્સ્ટમાં આપણે જોવું પડે. અને અહીંયા આપણે જોઈએ તો પાઉલ બીજો અધ્યાય 20મી કલમની અંદર આ વસ્તુ લખે છે. અને અહીંયા મુખ્ય વિષય પાઉલ જે ફોકસ કરે છે લિવિંગ ઇન ધ ક્રાઇસ્ટ બાય ફેથ. કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન એ વિશ્વાસથી જીવાય છે, નહીં કે નિયમશાસ્ત્રના પાલનથી. એટલે કે અહીંયા જે પ્રશ્ન હતો એ ફોકસ કરે છે. પણ અહીંયા પહેલો અને બીજા અધ્યાયની અંદર પાઉલ સ્ટેટમેન્ટ નોંધે છે. ગલાતીય પત્રનો પહેલો અધ્યાય 8મી કલમમાં કે એ તરફ દ્રષ્ટિ કરે તો પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, એટલે કે ઈસુની વાત, તારણની વાત તે પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો તમને કોઈ આકાશનો દૂત પણ પ્રગટ કરે તો તે સાબિત કરે. બીજું એક ગલાતી 1 અને 10 માં એવું લખેલું તો હું હમણાં માણસોની કૃપા મેળવી લેવાનો યત્ન કરું છું કે દેવની, અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. આગળ જોઈએ ગલાતીના પહેલો અધ્યાયની 4મી કલમમાં પણ એક વસ્તુ લખવામાં આવી છે કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખ્યું કે તેણે આપણા પાપોને સારું પોતાનું સ્વાર્પણ કર્યું અને આપણે દેવ તથા આપણા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ગુંડા જગતમાંથી છોડાવે. ગલાતી પહેલો અધ્યાય 15મી કલમ અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે દેવે જ્યારે મને મારા જન્મથી જુદો કર્યો હતો અને હું વિદેશીઓના સુવાર્તા કરતો. ગલાતી 1 અને 11મી કલમ જે સુવાર્તા પ્રગટ કરી તે માણસોની આપણી નથી પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી હું પામ્યો છું. ગલાતી માં 1 અને 13મી કલમ કે યહૂદી ધર્મ પાળતો હતો. અને પછી ઘણી બધી બાબતો અહીંયા લખવામાં આવી છે. પણ અહીંયા જે હું ફોકસ કરવા માંગુ છું તે કે પાઉલનું કેરેક્ટર અહીંયા ગલાતીની મંડળીની આગળ રજૂ કરે છે અને જે સ્ટેટમેન્ટ નોંધે છે તેમાં એ કે હું દેવને રાજી કરવા માંગુ છું કે હું માણસ છું. આ વાક્યને ખાસ ધ્યાનમાં રાખો. અને અહીંયા ફરી એકવાર હું ગલાતી 2 અને 20 તરફ દ્રષ્ટિ કરું તમારું ધ્યાન દોરવા માંગુ છું. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભ જડાવ્યો પણ હું જીવું છું, પણ હવે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. એટલે કે અહીંયા પાઉલ એવું કહેવા માંગે છે કે હું જીવું છું પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. તો એ પહેલા પાઉલની સાક્ષી પ્રેરિત કૃત્યોનો 22મો અધ્યાય અને 6 થી 21મી કલમમાં પાઉલનું જીવન કેવું હતું તે તરફ દ્રષ્ટિ કરવી પડે. અને જો તમે પ્રેરિત કૃત્યો તેનો 22મો અધ્યાય અને 6 થી 21 કલમ તમારે એક ખુલ્લી રાખશો તો અહીંયા પાઉલને યરૂશલેમમાં વડીલોની આગળ એમની સમક્ષ ઊભા રાખવામાં આવ્યા છે. અને જ્યારે પાઉલ પોતાના વિશે જણાવે છે પ્રેરિત કૃત્યો તેનો 22મો અધ્યાય અને 6 થી 21મી કલમ અને ત્યાં એવું લખે છે પોતાના જન્મ વિશે જણાવે છે કે હું કિલિકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. એટલે કે પાઉલ પોતાના વિશે શું કહે કે હું યહૂદી છું અને કિલિકિયાના તાર્સસમાં જન્મેલો છું. એના અભ્યાસ વિશે જોઈએ તો એ ગમાલિયલના ચરણમાં ઉછરેલો
પછી તેઓને કહ્યું કે ઓ ઈશ્વરની માણસો, આ માણસો તમે જે કરવા ધરો છો તે વિશે સાવચેત રહો. એટલે કે આ ગમલીએ એ વિદ્વાન વ્યક્તિ, એ નિયમ શાસ્ત્ર બહુ સારી રીતે જાણકાર હતો અને એ ફરોશી હતો અને એ લોકોને શિક્ષણ આપતો હતો કે એવા વિદ્વાન વ્યક્તિને અંડરમાં આ પાઉલ ઉછરેલો હતો. અને સાથે આગળ એમ લખે છે કે એક ચુસ્ત યહૂદી હતો અને જુવાનીમાં એ શું કરે છે આપણે જાણીએ છીએ. પાઉલ પહેલા સાઉલ હતો અને આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ પામતા સુધી સતાવતો. એટલે કે પાઉલ એ પહેલા સાઉલ હતો અને જનૂની હતો અને એ યહૂદી નિયમ શાસ્ત્રને બહુ ચુસ્તતાથી વળગી રહેનાર, એને બહુ સારી રીતે જાણનાર અને એ બીજા લોકો પાસે એ પ્રમાણે કરાવવા માટે બહુ શું કે આવેશી હતો. અને એટલે જ્યારે પાઉલ પહેલે સાઉલ હતો અને જ્યારે પ્રભુ ખ્રિસ્ત દ્વારા પાપોની માફી મળે છે અને એ મત એટલે એ વાતને સાંભળી શકતો હતો અને એટલે એ પ્રભુ ખ્રિસ્તના માર્ગ પર ચાલનારા પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં રાખીને મરણ પામતા સુધી સતાવતો. અને પછી આપણે આગળ જોયું છે તો સાઉલનું બદલાવ એ દમસ્કના રસ્તા પર થાય છે અને પછી આપણે જોઈએ છે તો સાઉલ એ પાઉલ કરે છે અને એ યહૂદી હોવા છતાં એ કોના મધ્યે સેવા કરે છે? વિદેશીઓ મધ્યે સુવાર્તા પ્રગટ કરવાને માટે એને પસંદ કરવામાં આવે છે. જ્યારે હું આ વિચાર કરતો હતો તો આપણે જે ફિલ્ડમાં હોઈએ એ ફિલ્ડમાં આપણને આપણે વધુ જાણતા હોય તો એ ફિલ્ડમાં જવા માટે આપણે ઉત્સુક હોઈએ. પણ અહીંયા પ્રભુ શું કરે છે? ચુસ્ત યહૂદી, નિયમ શાસ્ત્રનું સારી રીતે જાણનાર, એને ચુસ્ત રીતે વળગી રહેનાર, એનો સારી રીતે અભ્યાસ કરનાર, તો પ્રભુ એને ક્યાં મોકલે છે? યહૂદી મધ્ય નથી મોકલે સેવા કરવા, પણ કોના મધ્ય મોકલે છે? વિદેશીઓ મધ્ય. અને આ બાબતે જો આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા પાઉલ શું કરે છે? એને જીવનના 25 વર્ષ આશરે એમ કહું છું કે જે બેકગ્રાઉન્ડમાં જે બાબતમાં છે તેમ છતાં એ પ્રભુની વાત માનીને વિદેશીઓ મધ્ય સેવા કરે. હવે આજે આપણે દાખલા તરીકે કોઈ ડૉક્ટરની ફિલ્ડમાં હોય અને બહુ સારી રીતે બહુ અભ્યાસ કરે અને ડૉક્ટર થાય અને પ્રભુ કહે કે ના ડૉક્ટરની સેવા છોડ, ડૉક્ટરનું ફિલ્ડ છો અને બીજી ફિલ્ડમાં તો આપણે એક્સેપ્ટ કરીએ. એના જે થોડીક કંઈક વાત છે સમજવા માટે આગળ જોઈએ. પહેલું કોરિન્થીય તેનો 11મો અધ્યાય અને 16 થી 33 કલમમાં પાઉલને એ સુવાર્તાના માટે જે દુઃખ સહન કર્યા એની નોંધ કરવામાં આવે છે. બીજું કોરિન્થી તેનો 11મો અધ્યાય અને ત્યાં એમ લખવામાં આવ્યું છે 24મી કલમ જ્યારે બાઇબલ ચેન્જ થઈ જાય ત્યારે તકલીફ પડે છે. આપણે જે રેગ્યુલર રીતે બાઇબલ યુઝ કરતા હોઈએ કે મેં હમણાં જ આ નવું બાઇબલ લીધું છે આપણું ભજન સંગ્રહ સાથે અને મારું રેગ્યુલર બાઇબલ બીજું કોરિન્થી અને તેનો 11મો અધ્યાય અને 16 થી 33 અને સોરી મને બોલવા ખૂબ છે 24મી કલમ ત્યાં પાઉલે સુવાર્તાને લીધે જે સહન કર્યું એની વાત હું તમારી આગળ
કે 5 વાર યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા સુવાર્તાના. પાઉલ કેવા તો બેકગ્રાઉન્ડ જોઈએ આવે છે, નિયમશાસ્ત્રને જાણકાર, પણ અહીં આ સુવાર્તાના લીધે 5 વાર યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા અને પુનઃનિયમ 39 ફટકા ખાધા. કેમ 39 ફટકા ખાધા, કેમ 40 નહીં ખાધા? જ્યારે આ સ્ટડી કરતો હતો ત્યારે પુનઃનિયમ તેનો 25મો અધ્યાય અને તેની પહેલી અને 1 થી 3 કરો અને ત્યાં કેમ 39 ફટકા યહૂદી લોકોએ માર્યા એની નોંધ કરવામાં આવી છે. જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાન માંગવા આવે ને ન્યાયાધીશો તેનો ન્યાય કરે તો ન્યાયીને ન્યાયી ઠરાવો અને દુષ્ટને ગુનેગાર ઠરાવો. અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેના પોતાના દેખતા ફટકા મરાવે. 40 ફટકા સુધી તે તેને મારે પણ તે ઉપરાંત નહીં રાખેને. જો તે તેને આ કરતા વધારે ફટકા મરાવે તો તારો ભાઈ તારી દ્રષ્ટિમાં હલકો લેખાય. અને અહીંયા પાઉલે સુવાર્તા માટે 39 ફટકા 5 વાર આગળ લખે છે 25મી કલમમાં 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો. એની નોંધ પ્રેરિત તેનો 14મો અધ્યાય 19મી કલમમાં નોંધવામાં આવ્યું છે. 1 રાત દાડો હું સમુદ્રમાં પડી ગયો. 26મી કલમમાં ઘણી મુસાફરી કરી, નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના અને જે દોડધામ ભાઈઓ તરફના જોખમમાં મેં વેઠ્યા. આ કોણે કર્યું? પાઉલ. શેના માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત માની એના લીધે. અને બીજા સંદર્ભમાં જે અહીંયા જે આપણે જે આધાર વાક્ય છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત છે. અને 27મી કલમ 27મી કલમ શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લવધણ, તાવ તથા વસ્ત્રની કંગાસ એ સર્વ મેં સહન કર્યું. અને આપણે લેંગના દિવસો બધા ઉપવાસ કરે છે, બહુ સારી વાત. મેં મારા જીવનમાં લેંગમાં ઉપવાસ કર્યો, પણ દુઃખ શેના માટે સહન કરવાની વાત છે? સુવાર્તા. અને હું કોઈનો એક દ્રષ્ટિ પણ આપણે ઉપવાસ કરીએ છીએ એનો મોટિવ શું? એ સહન કરવાની વાત છે. આગળ જોઈએ તો અહીંયા મેં તમારી આગળ પાઉલનું જીવન બતાવ્યું. પાઉલ પહેલા સાઉલ હતો, મંડળીને સતાવતો હતો. મંડળીને સતાવણી એટલે સુધી કરતો હતો કે લોકો મરણ સુધી પણ પ્રભુ સાથે દમસ્કના રસ્તામાં એન્કાઉન્ટર થયું. પ્રભુએ કહ્યું કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે? અને પ્રભુ પોતાની ઓળખ પાઉલને આપે છે, પાઉલને પસંદ કરે છે. અને પછી પાઉલ પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. અને આ પાઉલનું મેં જીવન તમારે હતું. તો અહીંયા આપણે જે કલમ વાંચી કે હું ખ્રિસ્તી સાથે વધસ્તંભે જણાવ્યો, પણ હું જીવું છું, પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવે મારામાં એટલે કે પાઉલ એમ કે મારામાં ખ્રિસ્ત જીવે છે. તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન કેવું તેના તરફ આપણે દ્રષ્ટિ કરીએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 4 સુવાર્તા આપણે વાંચી છે, આપણે સાંભળી છે. પ્રભુના જીવન પર ઘણી બધી વાર આપણે સંદેશો સાંભળ્યા છે. ત્યારે પ્રભુ ઈસુના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો પ્રભુ ઈસુએ યોહાન 3:16
કે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ચોક્કસ હેતુના માટે આવ્યા, દેવે મોકલી આપ્યા. અને અહીંયા જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 30 વર્ષ સુધી માતા પિતાની અંદરમાં રહ્યા. એમની 3.5 વર્ષની સેવાની અંદર એમને શું કર્યું? તો એમને પણ ઘણી બધી મુસાફરી, બરાબર છે. સમરૂની સ્ત્રીને મળવાની માટે સમરૂનમાં કોઈ યહૂદી જતો, પણ સમરૂની સ્ત્રીમાં એક સ્ત્રીને મળવાને માટે પાઉલ સમરૂનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમરૂનમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જુઓ તો ગમે એટલા ચમત્કારો કર્યા પણ એ ઉપદેશ આપવાનો, કે પ્રભુનું વાત કહેવાનું, શિક્ષણ આપવાનું, સતત શિક્ષણ આપતા રહ્યા. શું કર્યું? શિષ્યોને પસંદ કર્યા, 12 શિષ્યોને પસંદ કર્યા, એમને ટ્રેન કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ ધરપકડ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ યહૂદીઓ દ્વારા સતાવણી, એમને પણ વધસ્તંભ જ્યારે જવામાં આવે ત્યારે એમને પણ સોળ મારવામાં આવે. મિનિસ્ટ્રીની શરૂઆત કરતા પહેલા એમણે 40 દિવસ એમણે પણ ઉપવાસ કર્યો અથવા તો એમણે એકાંત કર્યો, મિનિસ્ટ્રી માટે પોતાની જાતને તૈયાર કરી. એમણે એમના જીવનમાં જો સૌથી વધારે બિઝીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ એમ કહેવાય, છતાં એમણે અલોન વિથ ગોડમાં એમણે લીડરશિપ તૈયાર કરી. એ લોકોને શિષ્યોને તૈયાર કર્યા અને સુવાર્તા પ્રચારના માટે મોકલ્યા, બરાબર. અને સૌથી વધારે અગત્યનું કામ શું? દેવનું રાજ્ય પ્રગટ કરે. અને અહીંયા પાઉલે જે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે પાઉલે પણ એ જ કર્યું. એટલે પાઉલ એ કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુસાફરી કરી, તો પાઉલે પણ મુસાફરી. કેટલી મુસાફરી કરી? 3 મુસાફરી કરી અને પાછું રોમમાં પણ મુસાફરી કરી. અને મેં એ નોટ કર્યું છે તો 16,000 આશરે મારું અહીંયા નોટ કરવાનું રહી ગયું છે. 16,800 કિલોમીટરની આસપાસ અમે મુસાફરી. હાલમાં આપણે 16,000 કિલોમીટરની મુસાફરી કરવી ઇઝી છે, પણ એ સમયમાં 16,000 કિલોમીટરની મુસાફરી એવી વ્હીકલ વગર, વાહનમાં, બરાબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુસાફરી કરી, પાઉલે પણ મુસાફરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપદેશ આપ્યો, પાઉલે પણ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્ય તૈયાર કર્યા, પાઉલે પણ તિમોથી, તીતસ અને એમની મોટી સંખ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી, પાઉલની પણ ધરપકડ કરવામાં આવી. મંડળીએ પ્રાર્થના કરી ત્યારે એ છૂટ્યા, એને કરીને કૃત્યમાંની નોંધ કરવામાં આવે છે. પાઉલની પ્રભુ ઈસુની સતાવણી કોના દ્વારા કરવામાં આવી? યહૂદીઓ દ્વારા કરવામાં આવી, સાથી મિત્રો દ્વારા પણ કરવામાં આવી. પ્રભુ ઈસુની અહીંયા પાઉલની પણ એ જ કહેવામાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુમન પાડવામાં આવ્યા. મેં આગળ એની સાક્ષી કીધી તે પ્રમાણે પાઉલે પણ માર ખાધો. અને અહીંયા જ્યારે સાઉલ પાઉલ બને છે ત્યારે એક 3 વર્ષ માટે એકાંતવાસમાં અરબસ્તાનમાં જતો રહે છે. અને અહીંયા જો તમે ગલાતીઓના પત્ર પહેલો અધ્યાય 17મી કલમ, અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશલેમ ગયા વગર ખૂબ અરબસ્તર ચાલી ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. પ્રભુએ લીડ કરી.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ વાક્યની દોરવણીમાં જીવન જીવતા હતા. અહીંયા પાઉલ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દોરવણીમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 શિષ્યોને તૈયાર કર્યા. પાઉલે મુસાફરીને મંદિર સ્થાપિત કરી અને ત્યાં બે આગેવાનોને તૈયાર કર્યા. અને જ્યારે પ્રશ્ન થયા ત્યારે ઘણા બધા પત્રો આપણે આમ જોવા જઈએ તો 2/3 ભાગ પાઉલના પત્રથી નવા કરારમાં એની નોંધ છે. અને મુખ્ય વસ્તુ જે ખ્રિસ્તી જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં અને પાઉલના જીવનમાં જે મુખ્ય વાત હતી એ સુવાર્તા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુની વાક્ય લોકો તારણમાં બે વાતની સંગતમાં એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલે પણ 3 મુસાફરી એના માટે કરી, રોમમાં પણ એના મુસાફરી કરી. અને પાઉલ એમ કહે કે જો હું સુવાર્તા પ્રગટ ના કરું તો મને અફસોસ. હવે હું મારી જાતને પણ કહું છું કે આપણે ખ્રિસ્તી જીવનની વાત કરીએ ને, પણ આપણે છે ને યહૂદી કરતાં પણ હિપોક્રેસીમાં જીવન જીવીએ છીએ. આપણી મંડળીની વાત કરું તો આપણી મંડળી પાસે બધું જ છે, પણ આપણે સુવાર્તા પ્રચારમાં ક્યાં છે? આપણે બધું કરીએ છીએ. આપણે શું કહે કે અંદર જ ખોટ કરીએ છીએ. પણ અહીંયા પાઉલે જે દુઃખ સહન કર્યું, શેના માટે કર્યું? જો એક વાક્યમાં કહીએ તો સુવાર્તાના લીધે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ આપણે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા? તો બીજા શબ્દમાં એક સેન્ટેન્સ ગોસ્પલને માટે. અને અહીંયા હું તમને આ બધામાં હું એક જ બાબત કહું કે માથે 28:20 માં અહીંયા કે તમે જઈને સર્વ દેશોને શિષ્ય કરો, બાપ દીકરા તથા પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મ આપતા જાઓ. મેં તમને જે આજ્ઞાઓ આપી તે સર્વ પાડવાનો તેમને શીખવતા જાઓ. અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને અહીંયા આપણે ગલાતી 2:20 તરફ દ્રષ્ટિ કરીએ. તો અહીંયા હું ખ્રિસ્તી સાથે વધસ્ત નથી કર્યો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેવના જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. અહીંયા ખ્રિસ્તી જીવનમાં મુખ્ય જે સેન્ટર પોઈન્ટ છે એ વિશ્વાસ. હવે પાઉલે આટલી બધી સુવાર્તા મને સહન કર્યું, આટલી બધી વાર એને એના જીવ જોખમમાં મૂક્યું. પણ અહીંયા મેં જે વાંચ્યું ને કે જુઓ જગતના અંત સુધી, મેં પાઉલે એની ખાતરી હતી. આ વસ્તુ કેમ પાઉલ કરી શક્યો? કે પાઉલ પ્રભુ ખ્રિસ્તી સાથે અલાઈન હતા. જ્યાં સુધી આપણે ખ્રિસ્તી જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અલાઈન નથી અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ થઈ કે જીવન નથી જીવતા, ત્યાં સુધી આપણે દુઃખ સહન કરી શકતા નથી. આપણે જોખમ છે આપણે ખેડી શકતા નથી. ખ્રિસ્તી જીવનનો જો મુખ્ય કોઈ બાબત હોય તો એ સુવાર્તા પ્રચાર છે. અને નવા કરારમાં એવું લખે જેઓ દેવના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક થઈ જાય છે. આ વચન પર જો આપણે વિશ્વાસ કરતા હોઈએ તો પાઉલ જેવું જીવન જીવી શકીએ. અને આપણે આપણા વ્યક્તિગત જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો ત્યાં આપણે આ જગ્યાએ થોડા ગમતી માનવું પડશે. અને જો ગમતી માલૂમ નથી કરતા તો પ્રભુની સ્તુતિ. અને અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું કે ખ્રિસ્તી જીવનમાં પાઉલ એક જગ્યાએ પત્ર દે કે તમે મને અનુસરનાર હતા. આ ઓથેન્ટિસિટી ક્યાંથી આવી? અથવા આ ઓથેન્ટિસિટી આ સ્ટેટમેન્ટ બોલવાનું ક્યાંથી આવે? કે જ્યારે એણે એક પ્રકારનું જીવન જીવ્યું. પણ એ જીવન કેમ જીવી શકે?
કે પહેલાં તો એ ઈશ્વર સાથે અલાઈન હતો, અને બીજી વસ્તુ કે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ હતો. આમાં ઘણું બધું કહી શકાય, પણ અહીંયા જે હું આજે એક બાબત ફોકસ કરવા માંગુ છું તે એક જ વાત કે ખ્રિસ્તી જીવનમાં આપણે દુઃખ સહન નથી કરતા તો બીજા સંદર્ભમાં સમજજો કે આપણે પ્રભુની સુવાર્તા પ્રગટ નથી કરતા. અને આજે મને જ્યારે હું આ તૈયારી કરતો છેલ્લા 10-15 દિવસની આ તૈયારી કરતો ત્યારે હું પ્રભુ છે કે હું શું વચન, અને હું આ કહેવાય કે ક્રાઇસ્ટ ચર્ચની મંડળીને માટે વી આર ફોકસ ઓન ગોસ્પલ. આપણી પાસે બધું જ છે, અને વ્યક્તિગત જીવન પ્રભુની સુવાર્તા પ્રગટ કરે ત્યારે દુઃખ સહન કરવાની વાત, કારણ કે આપણે દુઃખ સહન નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું, પાઉલે દુઃખ સહન કર્યું, તેમાં સેન્ટર પોઈન્ટ શું છે? ગોસ્પલ. આશા રાખું છું કે પ્રભુ આપણને આ વચન સમજવા માટે પ્રાર્થના કરી. કૃપાળુવાળા જીવન પ્રભુ, પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધુ સમય જોડાયો, પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને પ્રભુ પાઉલ જે રીતે જીવન જીવ્યો એ રીતે જીવન જીવવા માટે પ્રભુ તમને પ્રભુ ઈશ્વરના નામ માંગુ છું.